ગુજરાતી હિન્દી ગુજરાતી નથી, કોઈ આવશે તો હિન્દી કરી આચાર્ય કલ્પ ટોડરમલજી કૃત મોક્ષ માર્ગ પ્રકાશક છે. એમાં પહેલો જ આપણે પ્રકરણ અધિકાર લઈએ છીએ, જેમાં એમણે આખું મંગલાચરણમાં પંચ પરમેષ્ઠીને યાદ કર્યા અને પછી હવે એનું સ્વરૂપ કહેશે. અને એમાં કીધું કે આ બધા અરિયંત આદિ એટલે કે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિરાજે મહાન કેમ થયા? એની મહાનતાનું કારણ પુણ્ય પરિણામ છે કે અંદરના પુરુષાર્થથી પ્રાપ્ત થયેલ વિતરાગ વિજ્ઞાનતા છે? અને એ વિતરાગ વિજ્ઞાનથી સ્વયંનું તો મંગલ થયું છે, એના નિમિત્તે અન્ય જીવોનું પણ મંગલ થાય છે. તો એ વાત કરીને હવે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પહેલું નમસ્કાર મંત્ર લેશે કે પ્રાકૃત ભાષામાં છે, એનું પોતે સંસ્કૃત આપ્યું. અને એમાં આપણે એક એકનું લેતા હતા સ્વરૂપ. અરિયંતનું આપણે કેટલા લીધા હતા? 46 એના લીધા હતા. અને એ પણ કોની મુખ્યતાથી? તીર્થંકરની મુખ્યતાથી 46. તીર્થંકર હોય એને જન્મથી 10 હોય, અતિશય કેવળ જ્ઞાન થતાં 10 અતિશય થાય, અને બીજા 14 હોય. એ રીતે દેવકૃત 14, અને એ રીતે 10, 10 અને 14, એનું નામ શું કહેવાય? 34 અતિશય કહેવાય છે. આ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપનું વર્ણન કુનકુન આચાર્ય દેવે ક્યાંય કર્યું છે? એક એક ગાથા લઈને પંચ પરમેષ્ઠી નિયમસારની 71 થી 75 નંબરની ગાથા વ્યવહાર ચારિત્ર. અને એમાં આર્યનનું સ્વરૂપ શું બતાવ્યું? ઘનઘાતી કર્મ વિહીન અને 34 અતિશય યુક્ત છે, કેવલ જ્ઞાન અધિકલ્પે અરહંત. એ રીતે વાત લીધી છે. તો 34 અતિશય, 8 પ્રાતિહાર્ય, અને પછી 4 આનંદ ચતુષ્ટય પ્રકાર હોય. અને સિદ્ધ ભગવાનની વાત કરી હતી કાલે કે 8 કર્મ રહિત અને 8 ગુણથી એ શોભિત થયા છે. પછી આચાર્યના 36 ગુણ કહેવાય. એમાં 12 પ્રકારના તપ, 6 અભ્યંતર, 6 બહિરંગ, અને 10 પ્રકારના ધર્મ. કેટલા થયા? 22. 5 આચાર હોય, પંચાચાર, જ્ઞાન, દર્શનચારી, તપ અને વીર્ય. અને બીજા 3 ગુપ્તી, મન વચન કાય, અને 6 આવશ્યક. એ રીતે એમના 36 ગુણ હોય. હવે એક પ્રશ્ન કરીએ, ભૂતકાળમાં કેટલા આચાર્ય મોક્ષે ગયા અને ભવિષ્યમાં કેટલા આચાર્ય મોક્ષે જશે? એક પણ નહીં. આટલા બધા ગયા તો પણ નહીં. કેમ નહીં? આચાર્ય પદ છોડી. અને અરે પણ આચાર્ય પદ કાંઈ ખરાબ થોડી છે. આચાર્ય છે જેના આપણે આટલા ગુણોનું વર્ણન કરીએ, જેમને આપણે પંચપરમેષ્ઠી વિધાનમાં પૂજા કરીએ અથવા પૂજા કરીએ, અને એમના અહીંયા સ્વરૂપનું વર્ણન કરે છે. તો આચાર્ય પદ ફરીથી સારું છે ખરાબ છે? સારું ખરાબનો સવાલ જ નથી, પણ એક ઉપાધિ છે. ઉપાધિ છે કે ઉલટાનું સારું કહેવાય? આખો 4 સંઘના નેતા થયા લોકો, આપને આચાર્ય બને. આના પરથી કંઈક કલ્પના થઈ શકે છે, વિચાર આવી શકે છે. જૈન દર્શન કહે છે કે આચાર્ય પદવીના વિકલ્પોમાં પણ અટકવા જેવું નથી. અને એની બદલે આપણે ક્યાં અટકાણા? કેવા વિકલ્પમાં અટકાણા છે? આચાર્યના ગુણ કેટલા છે? અરે એની જાજો કેવા નિકમમાં પાપના નિરર્થકના બધા વિકલ્પોમાં રોકાણા છે કે દુનિયામાં આણે આમ કરવું છે ને તે કરવું. ક્યાં બધા જેને કે ને નિરર્થક, જેનું કોઈ પ્રયોજન નથી, એવા વિકલ્પોમાં અટકાય છે આપણે. બહારમાં ખાવા પીવાના, હરવા ફરવાના હતા. અહીંયા જૈન દર્શન કહે છે, કારણ કે એક વિચારવું છે, આચાર્ય એ
ચાર સંઘના નેતા કહેવાય ને, હમ હમ મુનિરાજ, અર્જિકા, શ્રાવક અને સારિકા. તો એ બધામાં કોઈને દીક્ષા લેવી છે, કોઈને પ્રાયશ્ચિત કરવું છે, કોઈને બીજું, તો એ બધામાં શું છે, એમને રોકાવું પડે. એ પણ એમની સાધનાનું શું છે, એક એટલે અવરોધક છે. અવરોધક છે બધા એવા. તો એ એટલે આચાર્ય પદ છોડે છે, મુનિ પદમાં આવી જાય છે. અને એટલે એ છે તો એ જ બધી દશા, પણ એવા વિકલ્પો છોડીને મુનિ દશામાં ને પછી શ્રેણી માંડે છે. આવું તો બધી જૈન દર્શનમાં આવી વિધિ ક્યાં જગતમાં હશે? ત્યાં તો ઉલટાનું માન કસાય વધે એવા પદમાં તો આગળ વધતા હોય છે. અને અહીંયા કહે છે કે આચાર્ય પદ પણ છોડવાની વાત. તો એ અહીંયા આચાર્યને પછી ઉપાધ્યાયને, ઉપાધ્યાય એના નામ આવડશે કોઈ ભૂતકાળમાં? એટલે કે મારી સમજ પ્રમાણે સૂત કેવળીનું ઉપાધ્યાય કહી શકાય. શ્રુત કેવળી છે ને 12 અંગનું જ્ઞાન છે. હા, તો ઉપાધ્યાયને પણ 11 અંગ ને 14 પૂર્વનું છે. ઓછું છે 11 અંગ ને 14 પૂર્વ, 12 અંગનું નહીં. ના, પૂર્વ નથી. એટલે એના કરતા તો શ્રુત કેવળી વધારે છે. શ્રુતમાં પૂરા છે, આ તો હજી અધૂરા છે. કોઈ ઉપાધ્યાયનું નામ મારા ખ્યાલમાં નથી આવતું. તો કેમ નથી એમ? આપણે આચાર્યોના તો કેટલા નામ લઈ શકીએ છીએ ને. એટલે આચાર્યો એ છે ને, આમ જેને કહીએ ને, જેમ કોલેજ કે સ્કૂલ હોય એમાં કોણ હોય? એક પ્રિન્સિપલ. અને પ્રિન્સિપલ કેવા હોય? નોટ નેસેસરી એજ્યુકેશન એનું હાઈ હોય, એનામાં સ્કિલ્સ એની હોય એડમિનિસ્ટ્રેશન. એ રીતે આચાર્ય નોટ નેસેસરી એમને કોઈ શાસ્ત્રનું બધું મોટું જ્ઞાન અને એવું નહીં, ઘણાને હોઈ પણ શકે છે, પણ એ આખી જે સમાજ છે એમાં બધાની અને સાર કરીને મુનિરાજ આદિ બધામાં એ હેડ કહેવાય. એ ઉપાધ્યાય એવા એટલા માટે નથી, આ એક ખાલી વિચારણા માટે છે કે પંચમ કાળમાં જ્ઞાન બધું કેવું થતું ગયું છે, વિચ્છેદ થતું ગયું એનાથી પછી ન. કારણ કે જેવી રીતે આખું શાસ્ત્ર લખવાનું જરૂર કેમ પડી? યાદ શક્તિ ઓછી થતી. કોને એવું થયું ખબર પડી? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી એ 3 કેવડી થયા, 5 શ્રુત કેવડી થયા, પછી કોણ આવ્યું? પછી દર્શનાચાર્ય દેવને વિકલ્પ આવ્યો. એમના અંગનું જ્ઞાન હતું, તો એનો અર્થ થયો કે પેલું વચ્ચેનું શું થઈ ગયું? જ્ઞાન વિચ્છેદ થઈ ગયું. એટલે કોઈ ઉપાધ્યાયનું આપણને નામ નથી આવતું. અને એમને જે કોઈ થોડું અંગનું જ્ઞાન હતું એને એમ થયું કે મારું આયુષ પૂરું થશે તો એ વયું જશે, અને એટલા માટે 2 મુનિરાજ પુષ્પદંત બોલે એને તો એ રીતે. એટલે ઉપાધ્યાય એના 11 અંગ અને 14 પૂર્વનું હોય છે. સૂતક કેવળી 12 અંગનું, એટલે કે પેલા 5 પ્રકીર્ણ ને એ બધું એમાં આવી ગયું. જેને કે ને જેમ કેવળી એટલે શું શબ્દ લેવો? પૂર્ણ. ફક્ત એટલે પૂર્ણ. તો અરિહંત ભગવાન શ્રી જ્ઞાનમાં પૂરા છે, એટલા માટે કેવળના. અને આ શ્રુત જ્ઞાનમાં પૂરા. શ્રુત જ્ઞાનમાં એટલે શું છે કે જે 12 અંગ એમાં પ્રકીર્ણના બધું જ એમાં આવી જાય એનું જ્ઞાન. અને આ 12મા અંગમાં 5 ડિવિઝન છે, એમાં એક ડિવિઝન નામ પૂર્વ છે. બરાબર છે. એટલે 12 અંગ, 11 અંગ અને 14, અને ત્યાં સુધી એમને ઉપાધ્યાયનું. અને અભવી પણ અને મિથ્યા દ્રષ્ટિએ 11 અંગ ને 9 પૂર્વ સુધી જાય. અહીંયા એ ઉપાધ્યાય છે. હવે આમ તો અભવીને પણ થઈ શકે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન, તો બાકીના 4 પૂર્વ બાકી રહ્યા, તો 5 પૂર્વ, તો એમાં તો કેટલું ઓછું જ્ઞાન બાકી રહ્યું. તો એને ત્યાં પ્રોબ્લેમ, ભૂલ ક્યાં થઈ એની? એક વિચારી લેવું કે જ્ઞાન જે શાસ્ત્રનું અહીંયા જ્ઞાન છે ને, એ શાસ્ત્રના જ્ઞાનનું પ્રયોજન શું છે? વિતરાગતા. તો વિતરાગતાનો પુરુષાર્થ નથી. આજે બીજાની વાત જવા દો, આપણે પણ ઘણીવાર આ બધા જાણીને એક્સેપ્શનમાં ક્યારેક આત્મહિતમાં એને પૂરું લગાડીએ છીએ, કે ક્યારેક કોઈને કહેવા અને 12માં કે માન મળે, પ્રશંસા થાય, એ પ્રકારમાં ઉપયોગ કરીએ છીએ. એટલે હવે આની વાત કરી. એવી જ રીતે મુનિવ્રત ધારણ કરવાની વાત,
તો આપણને એમ થાય કે આટલું બધું કરે છે, મુનિવ્રત ધારણ કરે, એ પણ કેવા 28 ચોખ્ખા. એમ નહીં કે પોતાના માટે કરેલો આહાર લેવો અને અત્યારના પંચમ કાળ છે તો ક્યાંય જંગલમાં રહેવાતું નથી તો હું નગરમાં રહીશ ને, એવા નહીં. ચોખ્ખા. એ પાછા કેટલી વાર પાડ્યા આપણે? અનંત વાર. કુનકુન આચાર્ય દેવ તો ક્યાં સુધી કહે છે અષ્ટપાવનમાં, એણે એટલી વાર મુનિદશા પાડી કે એના મોરપીંછ અને કમળનો ઢગલો કરે તો કેવો થાય? મેરુ પર્વત જેટલો થઈ જાય. તો એ પ્રકારની, અને આ સિદ્ધ કરે છે. આ શું સિદ્ધ કરે છે? બે વાત લેવાની. 28 મૂળ ગુણની કસાઈની મનતાના પરિણામ જે શું કરી શકે, અને આ બાજુ શાસ્ત્રનું પરલક્ષી ધારણા જ્ઞાન. આ બે છે તને ક્યાંય સાધનામાં મદદગાર નથી. કોઈ પણ પરલક્ષી ભાવ તારી સાધનામાં એ મદદગાર, સહાયક, નિમિત્ત થવા નથી. નિમિત્ત એટલે એનાથી એ થશે એટલે થઈ જશે એવું નથી. એ પૂર્વ ભૂમિકા હોય ખરી, એની કોઈ ના નથી કોઈ, પણ એમાંથી એ શું કરે છે? પુરુષાર્થ કરીને સ્વભાવ સન્મુખ, એમાં ને એમાં અટકી નથી જતા. તો અહીંયા ઉપાધ્યાય. હવે આમાં તો એક જગ્યાએ એવું લખ્યું કે 11 અને 9 પૂર્વનું જ્ઞાન થાય એટલે એ જીવને લબ્ધિઓની પ્રગટતા થાય, તો એ જીવ લબ્ધિની અંદર એવો અટવાઈ જાય કે એમાંથી પાછો પડી જાય. હવે એ એક મેઇન કારણ હોય. બાકી તો અંદરના અભિપ્રાય એવા હોય જ બધા. બાકી તો અટકવાના કેટલા છે? સ્થાન ગણાય. બીજા બેન્સીમાં આવે છે ને, શું આવે છે? અટકવાના અનેક પ્રકાર છે, છૂટવાનો એક જ પ્રકાર. એટલે ગમે તે બધા જુદા જુદા પ્રકારે હોય છે. એમાંથી એક મુખ્યતાથી કોઈ વાત કરતા હોય. જેવી રીતે 4 ગતિ છે અને 4 કસાય કીધા, તે ડઝ નોટ મીન કે મનુષ્ય પર્યાયમાં ખાલી માન જ હોય વધારે, એવું નથી. એક જનરલી એવરેજ કરીને મુખ્યતાથી વાત હોય છે. એ પ્રકારે કોઈ હોય છે. તો અહીંયા કહેવાનું છે કે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ એ ત્રણેય, એમાં 36 આના લીધા એટલે એને ઉપાધ્યાયને એને નો એવું ન વિચારું, 28 મુનિરાજને એટલે બીજાને નો એવું. હા, એટલું છે કે આ જ્ઞાનના ક્ષોભસમમાં ઉપાધ્યાયને છે એવું ન હોય, બધાને જરૂરી નથી એને. બાકી ઓલા તો મુનિરાજના છે, ત્રણેયને હોય છે, આચાર્યના છે એ પણ ત્રણેય. અને આ રીતે એ 5, આ 5 શું છે? પરમેષ્ટિ શું છે? પરમ ઇષ્ટ. પરમ ઇષ્ટ છે ને, ઇષ્ટ એટલે આત્માને હિતકારી, પૂજનીય છે, વંદનીય છે, એ સિવાય આ 5 શું છે? 5 પદ છે. આ કોઈ વ્યક્તિ નથી. એક અર્યંત પદ છે, સિદ્ધ પદ છે. એનો અર્થ શું થયો? આ પદ છે એનો અર્થ એટલે કે કોઈ વ્યક્તિની મહત્તા નથી, પદની મહત્તા છે. આ પદ અનાદિ અનંત છે. એમાં આવનાર જીવો બદલાયા કરતા હોય. જે રીતે 12માં હોય ને એક પ્રાઇમ મિનિસ્ટરશીપ, એ શું છે? એક પોસ્ટ. એ પોસ્ટ કેવો હોય? પરમાનન્ટ હોય. એમાં આવનારા કેવા હોય? માણસો આવતા જતા, અલગ આવતા જતા. એમાં અહીંયા આ 5 પદ એ પરમેનન્ટ છે, અનાદિના છે. એટલા માટે એવું ક્યારે પણ એવું નહીં, ક્યારેક એવું બન્યું હશે કે અઢીદીપની અંદર આ 5 પદમાં કોઈ ન હોય એવું ક્યારે? તો કેવાય છે 5 પદ અનાદિ નિધન છે. આપણે બોલીએ છીએ ને પૂજામાં સૌથી પહેલા શું બોલીએ છીએ? મૂળ મંત્ર ગયો અનાદિ નિધન, મૂળ મંત્ર ગયો કહે છે ને. આ મૂળ મંત્ર છે અને એ અનાદિનું ચાલ્યું. હવે તેમાં અર્યંત છે, જે શરીર સહિત, જેને આપણે એને બીજા ભાષામાં શું કહી રહીએ? એને સકલ પરમાત્મા. શરીર કલ એટલે શરીર, શરીર સહિત. જો સકલનો અર્થ એક બીજો શું થાય? પૂર્ણ પણ થાય. આવે છે ને સકલ વિકલ્પ એટલે એ જુદું. આ તો સકલ એટલે પૂર્ણ, સકલ ચારિત્ર કે ને, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર. તો અહીંયા ન્યા સકલનો અર્થ શું છે? પૂર્ણતાના. અને અહીંયા અર્યનને સકલ પરમાત્મા કહીએ તો એમાં શું છે? કલ એટલે શરીર અને સ એટલે સહિત. અને સિદ્ધ ભગવાન કેવા છે? નિકલ પરમાત્મા. ની એટલે રહિત અને કલ એટલે શરીરથી રહિત, એ પરમાત્મા છે. અને પછી આચાર્ય, પછી ઉપાધ્યાય. અને આ રીતે જુઓ ને તો ઉપાધ્યાય આપણે લૌકિકતામાં શું હોય? ઉપાધ્યાય બ્રાહ્મણ હોય ને એની સરનેમ હોય,
તો પહેલાના જમાનામાં બ્રાહ્મણોનું કામ શું હોય? ભણાવવાનું હોય. જે ઓલા વાણિયા હોય છે ને હોય ધંધો વેપાર વાણિજ્ય કરવાનું. ક્ષત્રિય કેવા હોય? રાજા જેવા હોય બધા. તો દરેકને એવું બધું પોતપોતાનું. તો અહીંયા ઉપાધ્યાય અને છેલ્લે લોકમાં રહેલા સર્વ સાધુઓને, આ બે શબ્દ છે ને, લોકમાં રહેલા, એ શું દેખાડે છે? એટલે કે ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, ત્રણેય લોકમાં ક્ષેત્ર દેખાડે છે, સ્થાન, ક્ષેત્ર. અને એ પણ કેવા લીધા? લોકમાં રહેલા. હજી એમાં કઈ સુધારો કરવો છે? અલોકમાં ન હોય? ન હોય, અલોકમાં ન હોય. કેમ ન હોય? જીવન આકાશ છે, કોઈ દ્રવ્ય જ નથી. કાંઈ બીજું છે જ નહીં. આ બધા લોકનું દ્રવ્ય છે, લોકમાં જ રહેશે. તો હજી ફરીથી કહું, આ જે છે લોકમાં રહેલા સર્વ સાધુ, અને આ રીતે લોકમાં રહેલા બધા પંચપરમેષ્ઠી પણ લઈ લેવા. તો લોકમાં હજી એમાં કઈ સુધારો? અલોક આકાશ તો વહી ગયું, પણ લોકમાં તો ત્રણેય લોકમાં હોય એવું કાંઈ નથી. એમાં કાંઈ એવું ત્રણેય લોક તો લખ્યું નથી. લોકમાં રહેલા એટલું લખ્યું છે. તો ઢાઈ દીપ જ ગણવાનું. ઢાઈ દીપ જ ગણવાનું. શું છે? સિદ્ધ ભગવાન એક છે, એ જુદી વાત છે, પણ એક સામાન્ય મુનિરાજથી લઈને અરિયંત છે ને, એ બધા જ કેવા છે? મનુષ્ય ગતિમાં બધા છે. સિદ્ધ ભગવાન અવૃત છે, એ જુદી વાત છે. પણ આ એટલે લોકમાં કીધું, પણ લોકમાં પણ આપણે મધ્યલોકમાં, અને મધ્યલોકમાં પણ ક્યાં? અઢીધીમાં. કારણ કે એ મુનિરાજથી લઈને અરિયંતી કેવા છે? મનુષ્ય છે, એટલા માટે. અને મનુષ્ય હંમેશા ક્યાં હોય? અઢીદીપમાં જ હોય છે. સિદ્ધ ભગવાન છે એ લોકના અગ્રભાગમાં છે. તો એ રીતે અરિયંત એ સિદ્ધ, પછી આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ. તો ફરીથી લોકમાં રહેલા, એક સામાન્યપણે આખું જે છે લોકને અલોક, એમાંથી પેલું લોક લીધું. લોકમાં પણ આટલી મર્યાદા એમાં આપણે લઈ લઈએ. એટલે આ એક ક્ષેત્ર આપ્યું. પછી કેટલા? સમસ્ત. સર્વ એટલે સમસ્ત, સર્વ, બધા બધા કોઈ પણ એમાં જે છે એ બધાને એને અહીંયા નમસ્કાર કરે છે. અને લોકમાં સમસ્ત સાધુ એટલે બધા સાધુઓને. હવે આ સમસ્ત એટલે એ શું આવ્યું? બધા, સર્વ, એનો અર્થ શું આવ્યો? એટલે કે ત્રણ કાળની અપેક્ષાએ અને સંખ્યા અપેક્ષાએ. સંખ્યા આપે, અને સંખ્યામાં પછી ત્રણ કાળ. પેલું ક્ષેત્ર આવ્યું, પછી સંખ્યા આવી, અને સાથે કાળ. એટલે સર્વ કહેતા સર્વ, અને સર્વ એટલે ત્રણેય કાળ લેશો તો સર્વ થશે. તો એ રીતે આખી એ વાત આવે કે જેમ દ્રવ્ય ક્ષેત્ર કાઢવા હોય ને, તો દ્રવ્યમાં સંખ્યા આવે, ક્ષેત્રમાં ક્ષેત્ર એરિયા આવે, અને કાળમાં આવે. તો અહીંયા એ રીતે કે જે લોકમાં રહીને ક્ષેત્ર દેખાડ્યું, સર્વ કહેતા બધા જ, અને બધામાં કાળ એપ્લાય કરીએ તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય. અને એ રીતે સાધુઓને. હવે આમાં વિચાર કરીએ આપણે, થોડું વધારે ડિટેલ લઈએ તો અરિયંતને લોકમાં શબ્દ છે ને, એક એક ઉતારીએ. અરિયંત ભગવાન લોક એટલે હમણાં જ વાત થઈ. તો ક્યાં લોકમાં છે અરિયંત ભગવાનના? મારે અરિયંત ભગવાનના નમસ્કાર કરવા છે, તો અહીંયા શબ્દ આપ્યો લોકમાં રહેલા. તો મને ક્યાં મળશે? લોકમાં ક્યાં મળશે મને? અત્યારે જોઈએ તો તમે મહાદેવ ક્ષેત્રમાં મળે. ચલો, તો પહેલું લઈએ લોકમાં. તો લોકમાં પણ મધ્યલોકમાં, મધ્યલોકમાં પણ ક્યાં? મહાવિદ્ય ક્ષેત્રમાં. તો પ્રશ્ન થાય કે મહાવિદ્ય ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? મધ્યલોક તો છે, પણ તો મધ્યલોકમાં પણ ક્યાં? મધ્યલોકમાં 5 મહાવિદ્ય ક્ષેત્ર આવે, કે જંબુદ્વીપનું 1, ધાતકી ખંડના 2, પુષ્કરવળના 2, એમ 5 મહાવિદ્ય ક્ષેત્ર થાય. કે કોઈ પણ અઢીદ્વીપની અંદર 5 મેરુ હોય છે, અને 5 મેરુ પૂર્વ અને પશ્ચિમમાં વિદેય ક્ષેત્ર. એને તમે વિદેય કહો કે બહુમાંથી મહાવિદેય કહો, પછી એમાં ફરક ન કરવો. ઘણાને કે બે ફરક, કે ભાઈ ફરક નથી, વિદેય ક્ષેત્ર છે, અને એનું નામ આપણે શું કરીએ છીએ? બહુમાન કરીને મહાવિદેય કહીએ. એમાં પૂર્વ અને પશ્ચિમ. તો આપણે ક્યાં પહોંચી ગયા? ક્ષેત્રમાં પહોંચી ગયા. હવે મહાવિદ્યમાં તો પહોંચી ગયા. હવે કેટલા
સવ એટલે તો કેટલા મને અરિયનના નમસ્કાર થશે? મેક્સિમમ 160 થાય ને અત્યારના વાત આપે. અત્યારના 20 વિહરમાન તીર્થંકર ભગવાન, એક મહાવિદ્યમાં 4 એટલે અત્યારના મહાવિદ્ય ક્ષેત્રમાં જશું તો આપણે કેટલા અરિયંતના દર્શન મળશે? 20 મહાવિદ્ય. જંબુદ્વીપમાં જ્યાં તો 4 ને અત્યારના કોઈ એટલે આખા અઢી દ્વીપમાં આપણે જઈએ તો કેટલા અરિયનના 20 ના તીર્થંકર 20 છે, અરિયંત તો અસંખ્યાત સંખ્યાત. મનુષ્ય હંમેશા સંખ્યાતમાં. જો આ એક વિચાર એટલે આ બધા છે ને થોડોક ખુલાસો થાય એટલા માટે. ઘણા કે ભાઈ 20 છે એ તીર્થંકરની વાત છે, આપણે તીર્થંકરને નથી કરતા, કોને કરીએ છીએ? અને એ રીતથી પણ એક વિચારવા જેવું છે કે બાયમાં પુણ્યના યોગે આવો હોય તો જ પૂજ્ય છે અને બીજા ન હોય તો નથી, એમ નથી. જૈન દર્શનમાં પૂજ્યતા કોની છે? પુણ્યના ઉદયવંતની છે કે પુરુષાર્થી જેને શુદ્ધતાની વૃદ્ધિ એનાથી છે? મહાપુરુષાર્થી એક કદાચ જેને કહેવાય ને એ અરિયંત કેવા થયા હોય? મુખ કેવડી હોય. બીજા ખબર છે ને એના અરિયંતના કેવડીના પ્રકારમાં આવતા અંતઃકૃત કેવડી થયા હોય. છેલ્લે જેને ઉપસર્ગ સમય કે ને જેને કેવડ ના અંતઃકૃત હોય છે ને, એક તીર્થંકરના વખતમાં 10 થાય એવા કંઈક સંખ્યા આવે છે. એટલે કહેવાનું શું છે, આ જૈન દર્શનની છે ને આપણને જૈનમાં છે ને હું જૈની છું ને બધા બોલ, પણ એને કાંઈ ખબર નથી પડતી કે જૈનપણું શું છે. જગતમાં પુણ્યની પૂજ્યતા છે અને જૈન દર્શનમાં પવિત્રતાની પૂજ્યતા છે. અને પવિત્રતા એટલે સુવિતરાગતા. તો એ વાત આપણને અહીંયા વિચારી. તો અહીંયા પહેલાં હવે અરિયંતને આપણે ક્ષેત્ર તો આવી દીધું કે 5 મેરુ એના પૂર્વ પશ્ચિમ વિદેયમાં છે અત્યારના. અને એમાં કેટલા છે? 20 તીર્થંકર છે, તીર્થંકર રૂપના અરિયંત છે, અને બીજા લાખો કેવડી. કારણ કે અસંખ્ય તો હોય જ નશે, કારણ કે મનુષ્યની સંખ્યા કોઈ દિન, એટલે લાખો કેવડી. એના આપણને શું થઈ શકે છે? દર્શન થઈ. હવે આ આપણે લીધા એ શેના લીધા? ખાલી વર્તમાનના લીધા કે ભાઈ ખાલી વર્તમાન કર્યા એટલે વર્તમાનનો આવ્યો, પણ કાળ અપેક્ષા જાય તો ભૂતકાળમાં. તો ભૂતકાળમાં આપણને ક્યાં થયા હતા દર્શન? ક્યાં તીર્થંકર ભગવાનના અથવા તો મહાવિદ્યમાં જન્મ લીધો હોય ત્યારે તો ભૂતકાળમાં તો જ્યારે મહાવિદ્ય તો પરમેનન્ટ છે, એ ઉપરાંત ભરત અને ઈરાવતમાં ત્યારે પણ થતા હતા. અને તે વખતે કદાચ મેક્ઝિમમ તીર્થંકર હોય તો કેટલા હોય ટોટલ? બધા ગણીને 170 અઢી દ્વીપમાં થતા, અને પછી બીજા કેવડી. તો આપણને જે વર્તમાનના અરિયંતના નામ કોઈ પૂછે તો આપણે શું કહેશું? વર્તમાન અરિયંતના નામ. આપણે 24 ભગવાનના નામ બોલી જોઈએ. વર્તમાન 20 વિહરમાન. અને એક જૈન તરીકે એમના નામ યાદ રાખવા જોઈએ. 24 તો કદાચ હજી બોલી લેશું, પણ એ સિમંદર, યુગમંદર, બાહુ, સુભા, પણ એ પણ એક જૈન તરીકે આપણા ભગવાનના નામ ન યાદ, આમ બીજા બધા કંઈકના નામ આવડતા હોય બધા. હવે ભૂતકાળમાં કેટલા થયા? અનંતા થયા. અહીંયા તો સંખ્યાતામાં હતા. તેમના નામ ભૂતકાળના અરિયંતોના અનંત થયા, એમાંથી નામ. વર્તમાનના લાખો છે, એમાંથી 20 વિહરમાન આપણે બોલી શકીએ. તો ભૂતકાળના પણ 20 વિહરમાન તીર્થંકરના નામ તો એના એ જ રહે છે, શાશ્વત. એ પણ લઈ શકાય. ચાલો હજી બીજું કાંઈ? નહીં, જેટલા સિદ્ધ થઈ ગયા એ બધા જ કારણ કે વન્સ અપોન એ ટાઈમ એ 24 તીર્થંકર નહીં, ભરત, બાહુબલી, રામચંદ્રજી, જે બધા તમે લેવા હોય. કારણ કે આ નિયમ છે કે જેને સિદ્ધ દશા પહોંચવી છે તેની પહેલા શું હશે? અરિયન દશા પહેલા કઈ હશે? મુનિ દશામાં પણ 12મું ગુણસ્થાન, એના પેલી શ્રેણીની આખી શપક શ્રેણીની, એની પહેલા મુનિ દશા, એની પહેલા સમ્યક દશા. આ બધું જ નિયમ એનું હોય છે. તો એ રીતે આપણે ભૂતકાળના
અરિયંત જો એક ક્યારેક નમસ્કાર મંત્ર બોલીએ ત્યારે સહજપણે આવું એક સ્મરણમાં સાથે લેવું જોઈએ. તો ભૂતકાળના અનંતા, વર્તમાનના મર્યાદામાં સંખ્યાતા અને ભવિષ્યમાં કેટલા થશે? અનંત થશે. અને 6 મહિનાના 8 સમયમાં છે ને 608 એ સિદ્ધ થાય છે અરિયંતમાંથી. અને તો એટલા નિગોદ નિત્ય નિગોદ નીકળે છે. તો હવે ભવિષ્યના અનંતા જીવો અરિયંત થવાના, તેમાંથી નામ કોઈના? શ્રીમંદરાદિ 20 તો છે જ, એટલે એનું તો કાંઈ નહીં. હા, મહાપદ્મ, વેરી ગુડ. પછી અમમ સ્વામી, એટલે કે કૃષ્ણનો જીવ, પછી લક્ષ્મણનો, રાવણે તીર્થંકર, અને આપણે પેલા દ્વિપાત મુનિરાજ, એ યાદ નથી. દ્વિપાત બસ એના. અને બીજું તો હું ચલો ગુરુદેવસી થશે, બેન થશે, બધા. ચલો આ એક પેલું યાદ કરવા જેવું છે. એ બધા તો નિશ્ચિત છે જ. હું પણ ભવિષ્યનો શું છું? અરિયંત. તીર્થંકરનું મારી જરૂર નથી, અહીંયા આપણે અરિયંત. હું ભવિષ્યનો શું છે? જીવનમાં આટલી એક ભાવનાની ઉત્કર્ષતા રાખવા જેવી છે. ક્યારે? સદાય. પણ કમસે કમ નમસ્કાર મંત્ર બોલીએ ત્યારે એમ વિચારું કે આમાં હું મારા નિઃશુદ્ધાત્માને પણ શું કરી લઉં છું? નમસ્કાર. ક્યારે પણ આની એક મહત્તા એ રીતે જાણવી જોઈએ. આ તો હવે અડધા ઊંઘમાં હોય ને આમ કંઈ બોલી લીધું ને કંઈ, એ રીતે નથી આની. એને કંઈ ચમત્કાર કરીને આપણે એવા નથી ચમત્કારિક ને મહામંત્ર ને એમ નહીં. આમાં આખું અહીંયા પ્રવચન સારમાં કે એક અરિયંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીશ તો સમ્યક દર્શન થઈ જશે. અહીંયા તો કેટલા અરિયંતની વાત આવે. તો પછી તારા ભાવમાં કેવું હોવું જોઈએ તને? એટલે બહુ જ ભાવનાથી. આ તો હજી ટોડરમલજી બધાનું સ્વરૂપ બતાવશે, પણ પહેલાં એક આટલું અરિયંતનું તો જાણતા કાંઈ તને એવો ભાવ સાથે આવવો જોઈએ. તો હું પણ ભવિષ્યના, અને એ રીતે એક બહુ વિચાર કરું. જ્ઞાની હોય છે ને, જ્ઞાની ગુરુદેવસી છેલ્લા વર્ષોમાં બહુ જ યાદ કરતા. કોને યાદ કરતા? આવું કે જે ઓલું ધર્મ ધ્યાનનામાં ગુરુદેવસી એમાંથી લેતા ને, દ્રવ્ય સંગ્રહમાંથી ધર્મ ધ્યાનના અવાયના વિજય છે ને, એમાં એકમાં શું કરતા હતા? સંસ્થાન વિશે એમાં અવાય વિજય જે છે ને, એમાં એક કે હું તો 8 કર્મથી રહિત થવાનો છું જ, પણ જગતના બધાય જીવો 8 કર્મ શું છે? પોતાની એક વિચારવા જેવું, પોતાની દ્રઢતા, નિસંગતા. દ્રઢતા એટલે પોતાની નિસંગતા અને અન્ય જીવો પ્રત્યેની ભાવના. ગુરુદેવ બહુ શીખવાડતા કે હું તો 8 કર્મથી રહિત થવાનો જ છું. આ બહુ કે નહીં, થોડા અલ્પમાં, પણ જગતના બધા જીવો. આ રીતે પોતાની જે કાંઈ તત્વ અભ્યાસ કરીએ તો એટલી એક નિસંગતા તો થવી જોઈએ કે નહીં? હોશિયાર વિદ્યાર્થી હશે, ભણતો હશે, તેને અરે પરીક્ષા શું હવે હું તો નિશ્ચિત પહેલો પાસ નહીં, પહેલો નંબર પાસ થાય. આ નિસંગતાનો માર્ગ છે. સાધના નિસંગપણે થશે, ક્યારે પણ શંકાશીલ દશામાં સાધના નહીં થાય ક્યારે. તો એ પોતે વિચારું કે પોતાની નિસંગતા છે, અને અન્ય જીવની બધાને પ્રત્યે કેવી છે? ભાવના. હવે એમાં એક તર્ક કરીએ. તર્ક ભલે ખોટો જ કહેવાય. જગતના બધા જીવો મોક્ષ પામવાના છે? ભવિજીવને પામવાની શક્યતા પામવાના છે કે નહીં? એની વાત બધા નહીં. તો પછી તો ઉલટાની ખોટી ભાવના છે. એટલે કે સર્વજીવ એટલે કે જેનામાં યોગ્યતા છે એ બધા જીવો એમ ના. યોગ્યતા છે બધા જશે એવું પણ નથી. બધા ભવ્ય જશે મોક્ષ એવું નથી. ભવ્ય હોવા છતાં મોક્ષ નહીં જાય. બરાબર છે. દુર્ભવ્ય. હા, તો એ અભવ્ય જે વાત છે. ભલે યોગ્યતા છે પણ પરિણામન નહીં થાય. તો શું કરું? આ એક વિચારવા જેવું છે. ભાવનામાં આવા તર્ક કરીશ નહીં. ભાવનામાં ભેદ ન હોય. શું છે? ભાવનામાં ભેદ. એમાં એની યોગ્યતા નથી નહીં એનું જાણ, પણ ભાવના પોતાની કેવી હોય?
અરે તને જેમ કોઈ તૃષ્ણા લાગે છે પૈસાની, તો કેવી લાગે છે પૈસાની તૃષ્ણામાં? કે ના મારે ખાલી કેશમાં જ જોશે, ચેકમાં જોશે ને એવું બધું કરશે, અને પેમેન્ટ લાવીશ તો મને 2000ની નોટ જ જોશે. હવે જો કે 2000ની નથી, કાંઈ જે હોય હવે તો એમાં જ જોશે, એવું ચોઈસ કરે છે. તો શું છે? તો એ ભાવનામાં ઓલું છે, મને પૈસા જોવે છે ગમે કરીને. તો એમ અહીંયા જીવો પ્રત્યેની ભાવનામાં શું નહીં કરતો ક્યારે? આવા તર્ક કરીને ભેદ કરીશ નહીં. બધા જીવો પામે એવી ભાવના, અને એનું નામ જ સાચી ભાવના કહેવાય છે. મારે મારું હિત થાવ અને જગતના બીજા જીવોનું પણ એ હિત થાય, એમાં બીજા તર્ક ન કરવા. જેવી રીતે ચલો ફરીથી આ બધા આપણા જીન મંદિરની અંદર આપણે કેટલા તીર્થંકરોને બિરાજમાન કરતા હોય છે? 24 તીર્થ. પછી એટલે એટલે બધું ઘણા આમ સામાન્યપણે એક અથવા તો 3 વેદીમાં આમ સામાન્યપણે. એનો અર્થ છે કે બીજા તમને નથી ગમતા ને, ચલો એ આપણે કર્યા, મહાવીર ભગવાન કર્યા, એક બાજુ શાંતિનાથ કર્યા, પાર્શનાથ કર્યા, એનો અર્થ એટલા જ ગમે છે. તો તમે ખાલી બિરાજમાન તો 3 કરો છો વેદી ઉપર મુખ્યપણે. લિમિટેશન છે, કારણ કે ત્યાં મર્યાદા છે. ક્ષેત્રની શું છે? મર્યાદા. પણ મારી ભાવનામાં તો એવા અનંતા તીર્થંકરો હું સ્વીકારું છું. અને એટલા માટે તો પહેલી ગાથામાં સર્વસિદ્ધ લીધા. જેને હું સ્થાપું છું કેવા છે? સર્વજ્ઞ વિતરાગ છે. એને મારે અહીંયા સ્થાપવામાં મારી મર્યાદા છે, પણ એવી દશાને પ્રાપ્ત 2-4 ને અનંતાઓને હું શું કરું છું? મારી બહુમાનપૂર્વક મારા ભાવમાં. આનું નામ ભાવના કહેવાય. ભાવનામાં ખોટા એવા વિકલ્પને તર્ક કરીને એવું કરીશ નહીં. અને એટલા માટે ભાવના કેવી છે? બેહદ છે. બાયમાં શક્તિ કેવી છે? અલ્પ છે. તો અહીંયા ચલો ફરીથી સિમંદર સ્વામી કઈ જગ્યાએ? જંબુદ્વીપમાં, મહાદેવ ક્ષેત્રમાં, કઈ જગ્યાએ? જો સિમંદર ભગવાન એક્ઝેક્ટ કહેવું જોઈએ તો આ લોકની, આ વિશ્વની અંદર 3 લોકમાંથી મધ્યલોક. મધ્યલોકમાં પણ એનું પણ મધ્ય એવો જંબુદ્વીપ, જંબુદ્વીપનું પણ મધ્ય એવું સુદર્શન મેરુ, એની પણ પૂર્વ દિશામાં, અને પૂર્વ દિશાનીમાં પણ ઉત્તર તરફ. કારણ કે કોઈ પણ મહાવિદ્યમાં 2 નદી વહેતી હોય છે. પૂર્વમાં કઈ હોય છે? સીતા નદી. અને પશ્ચિમમાં કઈ હોય છે? સિતોદા. તો હવે સુદર્શન મેરુ તરફ પહોંચી ગયા, પૂર્વમાં પહોંચી ગયા, તો હવે એના વચ્ચે નદી વહી, તો એના કેવા 2 ભાગ પડ્યા? એક ઉત્તર તરફનો અને એક દક્ષિણ. તેમાં સિમંદર ભગવાન ક્યાં છે? ઉત્તર તરફમાં. એટલે આમ થોડું કોને તો ઈશાન જેવું થયું. અને એમાં પણ એ જે વિજય કહેવાય, પુષ્કલાવતી વિજય. કારણ કે ત્યાં કેટલા 16 વિજાત પર્વત છે ને, એનાથી 16 જુદા ખંડ પડે છે ને. અને એના પણ પુંડરીકીણી નગરીમાં એમના જન્મ કલ્યાણ થયેલા. તો આપણે કહીએ છીએ કે ભરત ક્ષેત્રથી સૌથી નજદીકમાં સિમંદર સ્વામી, પણ એ તો ઉત્તર પૂર્વ થઈ ગયા. સૌથી નજીક એવું? હા, કે ઉત્તર પશ્ચિમ આપણાથી એકદમ નજદીક થાય ને. આઈ મીન દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ. એટલે સૌથી નજદીક આપણે દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ થાય. વચ્ચે છે ને. તો આ બાજુ તમે પૂર્વ દક્ષિણમાં પણ જાઓ અને આવું પશ્ચિમ દક્ષિણમાં જાઓ તો બેસર. તો સિમંદર સ્વામીને પહેલા કેમ લીધું નામ? ને કે સૌથી ક્રમ છે એમાં 20 તીર્થંકરોના જે સામાન્ય ક્રમ છે ને, એમાં સૌથી પહેલા કોણ હોય છે? સિમંદર. નજદીક નથી, નજીક ને નથી. એ જે છે ને, જેમ કે ને ઘડિયાળના કાંટા હોય છે ને, એવી રીતે હંમેશા તમે જોજો પૂજામાં જે 4 દિશા આવતી હોય ને, તેમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર થતા. એટલે આ ક્લોકવાઇઝમાં જો જોઈએ તો સિમંદર ભગવાન, એના પછી યુગમંદર, પછી બાહુ અને સુબાહુ, એવી રીતે એમાં. ક્ષેત્ર અપેક્ષા ના એવું નથી. તો પેલા પ્રથમ છે. અને આપણે તો આપણા માટે વધારે ઉપકારી ગુરુદર્શીના ને એના કુંદકુનાચાર્યથી બોધ લેવાય એના, એ રીતે કરીને આપણે એમની મુખ્યતા લઈએ છીએ. ચલો એક ઉપાધિ અરિયંતને કર્યું, એના પછી સિદ્ધ ભગવાન. થોડુંક એને પણ વિચારી લઈએ.
સિદ્ધ ભગવાન ચલો લોકમાં ક્યાં છે? એકચ્યુઅલી સિદ્ધ ભગવાનના મારે દર્શન કરવા હોય, આવું વાંધો નથી ને? આ તો આવું બહુ પ્રિલિમિનરી કહેવાય બધું. સિદ્ધ ભગવાન તો આમ તો કૃપાળદેવે એમ કહ્યું કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, એટલે કે સિદ્ધ ભગવાન થાય તો મધ્યલોકમાં, પછી લોકાગ્રહ જઈને એમનું સ્થાન ત્યાં છે સાદી અનંત, પણ થયા તો અહીંયા જ. મારે એમના દર્શન કરવા હોય તો મને ક્યાં થશે? પ્રશ્ન એ છે. જેવી રીતે આપણે અરિયન ભગવાનમાં આપણે ક્યાં ગયા? આપણે વિદેહ ક્ષેત્ર 5 ફેરું ના થયા ને? એ રીતે મારે સિદ્ધ ભગવાનના દર્શન કરવા છે. સમશ્રેણીઓ ઉપર ત્યાં સમશ્રેણી થશે સિદ્ધાલયમાં 45 લાખ યોજનની એ ડાયામીટર વ્યાસ છે ત્યાં સિદ્ધશિલા ઉપર. તો ત્યાં મને મળશે દર્શન લોકના અગ્રભાગમાં. એટલે સિદ્ધ થશે તો અહીંયાથી, એટલે કે એટલા માટે એક સમય માટે પણ અહીંયા દર્શન થશે અહીંયા. અને એટલા માટે થાય છે મધ્યલોકમાં, રહે છે ઉર્ધ્વલોક. એટલે આપણને એ રીતે, અને એ પણ આના જેવું જ લઈ લેવું કે અઢીદ્વીપની અંદર, અને અઢીદ્વીપમાં એક વિચારી એવી કોઈ પણ કણ નથી કે નથી જ્યાંથી અનંતા સિદ્ધ ના ગયા અને અનંતા જવાના છે. એટલે એ આખી વાત છે કે એ એક આત્મા અરૂપી જ થઈ ગયા છે ને. અરૂપી આત્માને જગ્યા આપે અવગાહના. આકાશ તો બધાને જ આપે છે, પણ આ રીતે પણ એમાં એમ ન વિચારવું કે હવે સિદ્ધશિલા તો કેવી થઈ ગઈ, ભરાઈ ગઈ આખી ને ફૂલને ઓવર ક્રાઉડેડ ગણા કે ને. જીવનમાં ફરીથી જો તને એ ઓવર ક્રાઉડેડ લાગતું હોય ને હવે મારે જાવું કે ન, એનો અર્થ કે તને એ પ્રાપ્તિની કોઈ રુચિ કે મહિમા જ નથી. કોઈ ખબર હશે ને, જ્યાં રુચિ લાગી હોય તો એટલું સ્પોર્ટ્સનું કોઈ મેદાન ના તે હોય, આમ ઓવર કાઢો તો જ્યાં ગમે એવું કરીને પોતે જવાનો મહેનત કરે છે કે નહીં. કદાચ મુંબઈની લોકલ ટ્રેન્સ જોઈ હોય છે ને, પીક અવર્સમાં કેવી હોય છે, અને છતાં ત્યાં જઈને કાંઈક પણ ના મારે તો પહોંચવું છે, ગમે એના ફૂટ ઓલા ઉપર આમ જેને કે ને ડેન્જરસ સ્થિતિમાં તો ત્યાં તો તને જો એમ લાગતું હોય કે ત્યાં ઓવર ક્રાઉડ તો પછી તો કાંઈ વાંધો ને, તો તારે 4 ગતે રખડી જતો. તને બોલતા પહેલાં તને વિચાર ન લે, પણ જ્યારે એ દશા આવશે ને ત્યારે કદાચ પ્રાયશ્ચિત કરવાનો સમય નહીં રહેતો. અહીંયા જેમ સમયસારમાં તમને છે ને મરીને પણ તત્વનો શું કરજે, કૌતૂહલી થજે. મરવા જેટલી પ્રતિકૂળતા આવે તો અહીંયા સિદ્ધ દશામાં એમ કેમ નથી થતું તને કે ગમે તે થાવ મારે એ થવું છે દશાને. તો એ સિદ્ધ ભગવાન એ આપણે દર્શન કરવા હોય તો અહીંયા એક સમય માટે કોઈ થતા હોય, ભલે એ અરૂપી છે, આ તો એક એ રીતે ભાવનાથી. હવે તો લવણ સમુદ્રને એ સમુદ્રમાંથી પણ હા લવણ કાલોદીમાં બધેથી એક એક પ્રદેશમાંથી એ તો આવી ગયું. અઢી દ્વીપમાંથી કોઈ પણ એવું દ્વીપ એટલે લ્યો ને સમુદ્ર બધું જ ગણીને. અને એના માટે ગુરુદેવસિંહ શું ખુલાસો આપતા હતા કે કોઈ મુનિરાજ ધ્યાનમાં બિરાજમાન હોય, પૂર્વનો કોઈ દેવ વિરોધી હોય ને એમને લઈને એક વિચારો એ કેવી શું પુરુષાર્થની ધારા હશે કે ઉપરથી શું કરે છે મુનિરાજ ફેંકે સમુદ્રને ઉપર. એ શું સમયની અંદર મુનિરાજ એવો પુરુષાર્થ કરીને ક્ષપક શ્રેણી માણતા હશે કે કેવળ જ્ઞાન પામીને અને આયુષ પૂરું થાય સિદ્ધ દશા પામે. એ પુરુષાર્થની ગતિ કેવી હશે. એક એક પ્રદેશ એટલે તો કેટલો સમુદ્ર કેટલા મોટા થયા. તો ભલે ને તો એના કરતા તો ઓલો લેન્ડ પણ મોટો છે ને. જંબુદ્વીપ છે 1 લાખ યોજનનો છે, એમાંથી લવણ સમુદ્ર 2 લાખ, બે સાઈડમાં 2 ગણી લેવા. અને એના પછી દાતકી ખંડ 4 લાખનો છે, એના પછી કાલોદે 8 અને ઓલો પુષ્કર 16, એમાંથી અડધો ગણ એટલે 8. અને એટલા માટે એક બાજુ 22.5 એટલે 45 થઈ ગયા. અને એટલી જ સામે ઉપર કેવી છે ડાયામીટરની એવી સિલસિલા છે. તો અહીંયા એ તો વર્તમાનના અત્યારના તો આપણે કોઈ
સીધો ભગવાનને દર્શન કરવા હશે તો ક્યાં જવું જ પડશે? શિલા ઉપર. અને અહીંયા કોઈ મહાવિદેવમાંથી મોક્ષ પામતા હોય અને એવા અત્યારના તો 6 મહિનાના 8 સમય 608 જ હોય છે. એ અલ્પ છે અત્યારના. ભૂતકાળમાં જોઈએ તો અનંતા જીવો ગયા છે અને એમાં બધા આપણે નિર્વાણકાંડમાં જેમને યાદ કરીએ છીએ એવા 24 ભગવાન આદિ બધા જ લઈ લેવા. ભૂતકાળની 24 પણ લઈ લેવા. એવા અનંતા છે. ભવિષ્યમાં પણ એવી રીતે અનંતા આવતી 24 બધા. એમાં પણ એક વિચારી લે, હું પણ ભવિષ્યનો શું છું? સિદ્ધ છું. હું ભવિષ્યનો હરિયન પણ છું, હું ભવિષ્યનો સિદ્ધ પણ છું. પછી આચાર્યમાં લઈએ તો આચાર્ય એ કેવા છે? એ અઢીદીપમાં જ મળશે આપણને. અત્યારના જે કોઈ મર્યાદિત હશે, ભૂતકાળમાં અનંતા થઈ ગયા છે, ભવિષ્યમાં પણ અનંતા થશે. તો ભવિષ્યમાં કોણ આચાર્ય થશે? હું જરૂરી નથી, મુનિ દશામાંથી તો સીધો. શું છે આ બધા પદ? એવા કોઈ આવે જ જોઈએ એવી કોઈ જરૂરી થાવ તો થાવ, બાકી મને એની કોઈ અધિકતા નથી કોઈને. મારે એ કરીને જવું છે. જો આટલી પણ એક પહેલી શું હોવી જોઈએ? તૈયારી હોવી જોઈએ. મને મારી સાધના જોઈએ છે. તીર્થંકર થઈને જવું તો એ પણ ગુરુદેવજી કહેતા ને, કોઈને એમ થાય મારે તીર્થંકર થઈને મોક્ષ જવું છે એવી કોઈ તૃષ્ણા હોય તો ઈચ્છા થઈ ગઈ, તું જવાનો જ નથી, યાદ રાખજે. ગુરુદેવજી તેને કે 33 થાજે, તીર્થંકર નહીં થતું. પક્ષી છે ને 33, તો એવો તું થાય. બીજું આ કઈ આ જ દેખાડે છે કે અરે સહજતાના માર્ગમાં માગણી કરીશ નહીં, સહજતાનો સ્વીકાર કરજે. કદાચ એવો યોગ ને તીર્થંકર ભાઈના તો ઠીક છે, અધિકતા નથી. આચાર્ય થયા તો ઠીક છે, એની અધિકતા નથી. મારે તો મુખ્યતા શું જોવે છે? સ્વરૂપની સાધના, બસ. મારે કોઈ બીજી જગતની કોઈ અપેક્ષા નથી. કોઈ મને જાણે ન જાણે. સોગાની જે તો સરસ એના માટે દ્રષ્ટાંત આપ્યું છે. જંગલમાં એક સુગંધી ફૂલ ખીલેલું છે, એને કોઈ સૂંઘતું નથી તો એની વેલ્યુ ઓછી છે, અને શહેરમાં બધા એને એપ્રિશિએટ કરે છે તો એની વેલ્યુ વધારે છે. ફરીને આ તો આપણા માટે બહુ જ જરૂરી છે. શું જરૂરી છે? શું જરૂરી? જગતની સાપેક્ષતા તારે છોડવી પડશે. સાપેક્ષતામાં જ આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા છે. મને લોકો કેમ ઓળખે, મારી કેપેબિલિટી કેટલી છે, મારી વર્થ કેટલી. આમ ઘણાને એમ થાય ને, મને બાકી તો મારી કેપેસિટી ગણે. શું તારે કોના જગતને દેખાડવું છે? એવા કેટલાય જીવો પૂર્ણતાને પામી ગયા છે જેનું નામ પણ નથી, તો એને આનંદ ઓછો છે. અને મહાવીર ભગવાનને નોન જૈન છે એ પણ અત્યારના માન તરીકે તેને વધારે આનંદ છે. સાપેક્ષતાનો માર્ગ નથી, સાપેક્ષતાની સાધના નથી. જગત નિરપેક્ષપણે તારું કામ કરજે, બસ. પણ શું થાય જગતની સાપેક્ષતામાં? અનેક સરસ વાક્ય છે ને, જગતમાં પ્રસિદ્ધિ જગતમાં તને પરિભ્રમણ કરાવશે. જગતનો મોહ, જગતમાં પ્રસિદ્ધિ. અરે આચાર દેવો તો જે સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સ્વરૂપ, કંઈક વિચાર આવે કે આવા મહાસમર્થ આચાર્ય આવી ટીકા રચે અને એમ કહે છે કે હું તો અને ઉલટાનું આપણને એમ કહે છે ઠપકા રૂપે, તમે મોહમાં ન નાચો. અમૃતચંદ્ર સુરી કરતા અને આ ટીકા એને રચી એવા મોહમાં ના એવું તો નહીં ભાઈ. આચાર્યદેવ આટલું સરસ કર્યું, આપણે એમનો શું કરવું છે? ઉપકાર તો આચાર્યદેવ મોહમાં નાચતો નહીં. સહજ પૂતગલે પોતાની શક્તિથી આ શું છે વરેચના રૂપનું એટલે તત્વનું વર્ણન કર્યું છે. આવી કોઈની પાસે ભાષા પણ મળશે, ભાવ તો જવા દે. અહીંયા તો થોડુંક બોલતા અને લખતા અને આવડી ગયું તો શું નેક્સ્ટ મોમેન્ટ શું થાય? જગતને કંઈ ઇનડાયરેક્ટલી તમને ખબર છે ઓલું આમ છે એમ કરીને જાણે મેં આવું લખ્યું છે, કર્યું છે એવું બતાવવું છે. એનું બધું આખો માર્ગ શું છે આપણે કલ્પના નથી કરતા. એને સરસ આમાં કૃપાળુદેવમાં શું છે? કાયાની વિસારી માયા સ્વરૂપે સમાય. આ બસ આ આખો માર્ગ શું છે?
એ ઓલું અડધું કાઢ નાખીએ તો શું છે, સ્વરૂપમાં સમાઈ જવાનો છે. બસ. એની બદલે જગતની પ્રસિદ્ધિની પાછળ આપણે કેટલી મહેનત કરીએ છીએ. આ નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. તો ચલો, એ હરિહંસ સિદ્ધ ભગવાન એવી રીતે આચાર્યમાં ફરીથી આચાર્ય થવું છે કે નથી થવું ભવિષ્યમાં? થવાય તો ઠીક છે, ના થાય તો સહજ યોગ બન્યો તો ઠીક છે, બાકી એનાથી પાછળ હું એ નથી લાગતું. જો એક કોઈને એમ થાય કે તમે અમને શું કામ બ્લેમ કરો છો? ચક્રવર્તીને જો કેવા પુનઃના ઉદય છે, તીર્થંકરોને કેવા છે, એને જ તમે કઈ કહેતા? અરે ભાઈ, એને ઉદય છે એ તૃષ્ણાને છે એમાં કે એમાં સહજ પુનઃ ઉદય છે? એને બાઈની અનુકૂળ સામગ્રીના ઢગલા છે, એમાં એમને તૃષ્ણા હતી તો એમને શું છે, પુનઃ ઉદય છે. એટલે આ તું એવી દશા કર ને, તને જેટલું મળ્યું એનાથી તું છોડને, એનો મમત્વ એકત્વ છોડને. એવી જ રીતે ઉપાધ્યાય પણ ભૂતકાળમાં અનંતા થયા, ભવિષ્યમાં અનંતા થશે, અત્યારના મહાવિદ્યમાં જે હશે. હવે ઉપાધ્યાય થવું છે કે નથી થવું? એ મળે તો ઠીક છે. આ સારું, મારે નથી થવું એટલે શાસ્ત્ર અભ્યાસ કરવાનું પતી ગયું મારે. એ બહુ સારું છે. તમારે ઓલું બધા ઘણા દ્રષ્ટાંત કોનું આપી દે? શ્રી ભૂતિ મુનિ રાજા. તો સારી વાત છે, તું એવું કરજે, પણ એવો પુરુષાર્થ તો કરવો નથી. પુરુષાર્થ કરવો નથી, પ્રમાદ સેવો છે, અને ઓઠું જેને બહાનો એનું લેવું છે. તું છે ને દુનિયાને ઠગી જાય, તારા આત્માને નહીં ઠગી શકે. એનું ફળ તને બહુ આકરું પડશે તને જ્યારે આવશે ત્યારે. જગતને ઠગજે એમાં તો નહીં, તને ઠગે છે એમાં મોટો દોષ છે. તો અહીંયા ઉપાધ્યાય અને છેલ્લે મુનિરાજ થવું છે કે નહીં? એ તો થવું છે. જીવનમાં મોક્ષ માટેનું એક મહત્વનું જેને કહેવાય એક પડાવ જેમ કે ને કોઈ માઉન્ટેનિંગમાં જાય ત્યારે એનું શું છે, બેઝ કેમ્પ હોય છે ને, એમ આ આખી મુનિદશા. અને ગુરુદેવ ત્યાં શું કહેતા, તીર્થંકર જેવા પુણ્યવંત હોય તો પણ મુનિદશા સિવાય પૂર્ણતા પ્રાપ્ત થવાની નથી. એમ નથી કે તીર્થંકર છે, મહાન છે, એમને થોડી શું હોય, એક્ઝેમ્પ્ટેડ ન હોય. ઘણા એટલામાં હોય છે ને, અહીંયા તમારે આવું બધું ન હોય. ઇન્ડિયામાં હોય ને, ટોલ ટેક્સ હોય ને રોડ ઉપરનું, પછી એમાં મોટું બોર્ડમાં એક્ઝેમ્પ્ટેડ લખાવે. એવી રીતે મુનિદશા વગર આ બધા એક્ઝેમ્પ્ટેડ મહાપુરુષો હોય ને, શ્લાઘા પુરુષો હોય કે ન હોય? ન હોય. તો બસ મારે પણ શું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મુનિદશાની આરાધના એવી કરવી છે કે મારે ક્ષપક શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ. તો એ કે મુનિદશાનો અપૂર્વ અવસર ક્યારે આવશે, સમ્યક દર્શનનો ક્યારે આવશે? તો એ રીતે તો ભરત મહારાજાને મુનિપદ હતું, કેમ લીધું તો એ તો અંતર્મૂળ ના, પણ લીધું તો ખરું ને અંતર્મૂળ. તમને કોને ના પાડી? ઇઝ અ મસ્ટ. શ્રાવક પણ આવવું ઇઝ અ મસ્ટ નથી. સમ્યક દર્શન જેમ છે, પછી મુનિદશા વચ્ચે શ્રાવક પણ કોઈને હોય ન હોય, પણ મુનિદશા ઇઝ બસ, ભલે અલ્પકાળ માટે, પણ એ તો હોય છે. તો એ સર્વસાધુ એ પ્રમાણે તેમણે નમસ્કાર કર્યા. અને તેનું નામ, આ મંત્રનું નામ શું છે? નમસ્કાર મંત્ર. એ પણ કઈ ભાષાથી? સંસ્કૃત લ્યો, હિન્દી લ્યો, ગુજરાતી, બધામાં. કારણ કે સંસ્કૃતમાંથી અડી રહ્યો. પણ જો પ્રાકૃત તમે લ્યો તો શું છે? રમોકાર મંત્ર. તો એવું બધું તો આવડ્યું ને, એટલે નવકાર થઈ ગયું આખું. રમોકાર એટલે નવકાર થઈ ગયો. બીજું પદ એમાં જોડી દીધું. અરે ભાઈ, મંત્ર નથી. મંત્રનું શું છે આપણને એનું વિસ્તરણ છે, એને એક્સટેન્ડેડ કરી એનું ફળ શું છે બતાવીશ. પણ ઇટસેલ્ફ થોડી એ મંત્ર છે. મંત્ર તો 5 લાઈનનો છે, કારણ કે 5 પદ છે. હરિહંસ સિદ્ધ આચાર્ય પદ એ 5 પદ છે, અને એક એક પદમાં લાઈન છે, એટલે 5 જ છે ને. અને તો એનું નમસ્કાર. હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ. હવે અહીં જેને કોને નમસ્કાર કર્યા? પંચ પરમેષ્ઠીને. તેનું સ્વરૂપ જો આ બહુ જરૂરી છે. શું છે? જૈન દર્શનમાં ક્યાંય પણ તમારે આ શબ્દ આવશે. કયો શબ્દ?
સ્વરૂપ ઓળખ છે. કોનું? પોતાનું. પોતાનું કે પરનું? પંચ પરમિષ્ટિનું સ્વરૂપ સમજીને અલ્ટિમેટલી પોતાનું સ્વરૂપ સમજવાનું. કોઈનું પણ સ્વરૂપ સમજશે તો યથાર્થપણે જો સમજશે તો એવા સ્વરૂપે હું છું એમ પોતાના આત્મા તરફ, અને સ્વનું જો સમજશે તો પર કોણોય ખબર પડશે. હું જીવ છે એવું જો સ્વરૂપની ખબર પડી કે મારામાં જ્ઞાન દર્શન, તો ઓટોમેટિક જેમાં જ્ઞાન દર્શન નથી પર છે શું થઈ જશે. અને પરને સ્પર્શ જ કે જળ લીધા તેનો અર્થ કે જે જમાનામાં ચેતન પણ છે, જીવ છે, બે પરસ્પર છે એનો, કે જ્યાં એક, અને એટલા માટે મૂળ ક્યાં સુધી પહોંચવું છે? સ્વરૂપ સુધી. એક વિચારીએ, પૂતગલનું સ્વરૂપ વિચારશું. અહીંયા કરોડ રૂપિયાનો એક હીરો પડ્યો છે. હવે એને પૂતગલના સ્વરૂપે વિચારશું તો શું દેખાશે? તો કે હું પૂતગલમય નથી. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ દેખાશે એમાં. તો તારો રાગનો વિષય નહીં બને, તારા જ્ઞાનનું જ્ઞેય બની જશે. અને એટલા માટે અપૂર્વસરમાં એ શું શબ્દ આવ્યો છે ને? રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેહ. આમ કઈ લાગે છે આમ એનું છે ને કેટલું સ્પાન કેટલું મોટું કર્યું. ક્યાં એક બારમાં ધૂળ છે અને ક્યાં વૈમાનિક, કે આખું છે ને આખો ગેપ નહીં, શું કહે ને તમે, આખો સ્પાન કે એ કેવી રીતે એમણે નહીં કહ્યું. કોઈને એમ થાય કે આવું હોય હાથ કે એવું છે, પણ એ ક્યારે તને સમાન દેખાશે? એના સ્વરૂપ સુધી. સર્વે માયના પૂતગલ એક સ્વભાવ, વિવિધ સ્વભાવ ન લેખા. ધૂળમાં પણ શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. ને વૈમાનિક દેવની રિદ્ધિ સિદ્ધિમાં પણ શું છે? બસ શું ફરક છે? આવી ક્યારે ખબર પડશે? સ્વરૂપ સુધી પહોંચે. સ્વરૂપ એ જ મોટામાં મોટી ભૂલ કરી છે. અને એટલા માટે તો આત્મસિદ્ધિમાં પહેલેથી શરૂઆત કરી, જે સ્વરૂપ સમજાવે પામ્યો દુઃખ ન, એને જ રિવર્સ તરીકે બોલીએ તો જે સ્વરૂપ સમજીને પામ્યો સુખ સુખ આનંદ. તો આ જ મોટું મોટું સ્વરૂપને, અને એટલા માટે આ એક જૈન દર્શનની પણ મહાનતા, વિશેષતા છે, આઈડેન્ટિટી છે. સમય સારમાં સિદ્ધ ભગવાને નમસ્કાર કર્યા અને ઇમિડિયેટ સાથે શું આપી દીધું? સિદ્ધ ભગવાન કેવા છે? સ્વરૂપ ધ્રુવ, અચલ, અનુપમ ગતિ પ્રાપ્ત. આવી ગયું. ધ્રુવ ને અચલમાં શું ફરક પડે? ધ્રુવ એટલે વધઘટ વગરનું, અને અચલ એટલે ટોટલી ઓપોઝિટ થાય, ઇન્ટેન્સિટી હાઈ લો થાય. તમે આપણે આવું ભણ્યા હશો, ખબર નહીં, ઓલો ગ્રાફ હતો ને એક્સ ને વાયનો હતો ને, એમાં પ્લસ ને માઇનસ, એમાં એકમાં શું હોય છે? તમારે આમાં પણ હોય છે ને, શું કહેવાય? કાર્ડિયોગ્રામ આમ ઉપર 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 નીચે આમ હોય છે ને, એ બધું શું કહેવાય? અધ્રુવ કહેવાય. અધ્રુવ. અને ઓલું પ્લસમાંથી માઇનસમાં આવે, ટોટલી દિવસમાંથી રાત્રિમાં થઈ જાય, પ્રકાશમાં, તો એનું નામ શું કહેવાય? ટોટલી ઓપોઝિટ. એનું નામ ચલ કહેવાય. ઓકે, એટલે કે ચાર ગતિની અંદર જે છે અને એનાથી વિરુદ્ધ સિદ્ધ ગતિ એટલે અચલ. એટલે સિદ્ધ દશામાંથી ક્યારે સંસારમાં નહીં આવે, માટે અચલ. બરોબર? સિદ્ધ દશા છે એ ચ્યુત થઈને ક્યારે ઓપોઝિટ, ટોટલી ઓપોઝિટ, સંસાર દશામાં નહીં આવે, માટે કેવી છે? અચલ. કોન્સ્ટન્ટ મેન્ટેન કરી રાખે. હવે બીજી કેવી છે? ધ્રુવ, કે સિદ્ધ દશામાં પણ ક્યારે પ્લસ માઇનસ નહીં થાય, ઇન્ટેન્સિટી પ્લસ માઇનસ નહીં. કે સિદ્ધ ભગવાન છે એમાં ક્યારેક થોડો ઓછો આનંદ થઈ ગયો, પાછો વધી ગયો ને એવું પણ, તો એનું નામ શું કહેવાય? ધ્રુવ કહેવાય છે. એ રીતે તમને હવે સમય સારો તો દેખાડી દો. વાંધો ને, ટાઈમ થઈ ગયો છે આપણે, એમાંથી કાઢો. એમાં 74 નંબર નીકાળો. સમયસાર 74.
પેજ નંબર જોવે છે ના મળી ગયો 139 છે 139 પેજ અને હિન્દી છે it's okay. મળ્યું એમાં તમે ઉપરથી છઠ્ઠી લાઈન બ્રેકેટ પૂરો થાય છે ને આશ્રવો પોતે જીવ નથી પૂરી થઈ ટીકામાં है આ ટીકા ટીકા 3 4 5 6 इस विरुद्ध स्वभाव होने के आश्रव स्वयं जीव नहीं बराबर હવે વાંચો आश्रव मगी के वेग की भांति बढ़ते घटते होने से अध्रुव आयु बराबर आश्रव मृगी के वेग की बात मतलब मृग એટલે કે આપણા મૃગ હરણી ના ના એ હરણ છે પણ આપણે તો એને ઓલું કહે છે ઓલું વાયનો વેગ કહેવાય ગુજરાતીમાં શું કહે વાય નથી આવતી ઓ વાય વાય વેગ ઓલું પછી એને ઓલું શું ઓલું ચામડું કે ઓલું સુંઘાડે એવું કે ઇંગ્લિશમાં ફીટ આવે છે બસ ફીટ હા હા તો જો એમાં શું હોય છે એ લોકો હિન્દીમાં એને મૃગી કહે છે અહીંયા ઓલું હરણ એમ ને મૃગી કે ભાંતિ બઢતે ઘટતે હોવાથી અધ્રુવ અને એનો ધ્રુવ હોય એમાં વધઘટ ન થાય ઇન્ટેન્સિટી હાઈ લો ન થાય આવી ગયો ને મળી ગયું ઘટતે બધે અને તો જીવ કેવો છે જીવ માત્ર ही ધ્રુવ હોય હવે એની પછી आश्रव शीत दाह ज्वर के आवेश की भांति अनुक्रम से उत्पन्न होते हुए इसलिए अनित्य है हाँ अनित्य એટલે એ આખો ટોટલી ઓપોઝિટ થાય છે ને हाँ विज्ञान जिसका स्वभाव है ऐसा जीव ही नित्य है કામ સેવન છે બસ એ તો પછી અસરણ છે પણ આ રીતે બે થઈ ગયું ને અહીંયા એને ઓલું કીધું અનિત્ય કીધું ઓલામાં નિત્ય ઓલામાં અચલ આવે છે ગુજરાતમાં શું લખ્યું છે એ જ છે અચલ જ છે હજુ એમાં છે આશ્રવો શીત દાહ જ્વરના આવેશની જેમ ઠંડીથી આવે અને ગરમીથી તાવ આવે એની જેમ એ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે વારાફરતી થાય ને એટલે એ રીતે અહીંયા શું છે અચલ કીધી કે એમાંથી સિદ્ધમાંથી સંસારી ન થાય એવી છે ટોટલી ઓપોઝિટ. તો આ રીતે આપણને હવે એના ઉપર આપણે લેશું સ્વરૂપ ઉપર આખું મોટું વજન આપીને ટોટલમાં જે હવે કહે છે કે તને જો સ્વરૂપની જ ખબર નથી તો હું કોને વંદન કરું છું ને શા માટે કરું છું ને એનો આગળ વાત ક્યાંથી થશે. જેને ઓલાની જેવું નહીં કરવાનું, ઓલો ઘેટો હોય એક આગળ ચાલે ને પાછળ બીજું, એ પછી ઓલો ક્યાંય પડે તો ઓલી પડે એવું નહીં, એ પ્રકારની નથી. પણ દરેકનું સ્વરૂપ તો જાણજે, એનો વિસ્તાર પછી. Any question from audience? Hello? Anybody? Okay. No question તો આપણે સમાપ્તિ કરીશું. ઓકે. जवानी के ज्ञान से सूझे लो कालो, सोवाणी मस्तक नमो सदा देता हूँ. 9 times नमो का मंत्र. અનંત સિદ્ધ પરમેશ્વરી ભગવંતોનો જય હો.
વૃષભાદિ વિરાંતે ચતુર્સિંહ તીર્થંકર ભગવંતોનો જય હો. જય હો. સુરેન્દ્રાદિ વિશ્વવર્મન તીર્થંકર ભગવંતોનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામીના સંદેશા લાવનાર આચાર્ય કુનકુન સ્વામી ભગવંતનો જય હો. કુનકુન સ્વામીએ રચેલા શાસ્ત્રોના મર્મ ખોલનાર ગુરુદેવશ્રી કાંજી સ્વામીનો જય હો. અસમ મૂર્તિ ભગવતી મહાતનો જય હો. ધન્ય એકાવતારી કૃપા શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. પરમકારી પરમ દિગંબર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.